હેલો ફ્રેન્ડ્સ, હું અંકિતા આઈએમ ઓફિસર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. જે રીતે આપણે અગાઉ વાત થઈ હતી એ રીતે આપણે જે બિન સચિવાલય ક્લર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જે એક્ઝામ આવી રહી છે 24 તારીખે, એના માટે આપણે એક મેગા લેક્ચર કરંટ અફેરનો ઓર્ગેનાઇઝ કર્યો છે. બરાબર છે. હાફ પોર્શનમાં આપણે અત્યારે ભણીશું. હાફ પોર્શનની અંદર આપણે જે ઇવનિંગમાં લેક્ચર છે એની અંદર આપણે હાફ પોર્શન કવર કરીશું. ટોટલી આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને 11મી એપ્રિલ સુધીનું કરંટ અફેર આપણે જે પણ છે ઇન્ટરનેશનલ, નેશનલ અને ગુજરાત લેવલનું બધું જ કવર કરીશું. જે પણ એની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એને આપણે MCQ ફોર્મેટમાં લઈશું અને ફટાફટ આપણે એના આન્સર કરતા જઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ઓકે ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? ફર્સ્ટ ક્વેશ્ચન છે વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તમને બધાને ખબર જ હશે, આપણે અગાઉ આની ચર્ચા પણ થયેલી છે. વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે બરાબર મનાવવામાં આવે છે. જે કેન્સરગ્રસ્ત લોકો હોય છે એને આ એક સંબોધિત કરવામાં આવે છે, કાં તો પછી જે કેન્સરની અવેરનેસ માટે કે લોકો કેન્સરથી સંક્રમિત વધારે ને વધારે ના થાય, કેન્સરની અવેરનેસ આવે એના માટે આ કેન્સર ડે મનાવવામાં આવે છે. બરાબર, તો જોઈએ આપણે કે આ વખતની થીમ શું હતી 2022ની. તો 2022ના કેન્સર ડેની થીમ હતી ક્લોઝ ધ કેર ગેપ. ક્લોઝ ધ કેર ગેપ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ જે લેક્ચર છે એમાં આપણે ક્વેશ્ચન ફટાફટ જવા દઈશું અને હું જ એનો આન્સર આપતી જઈશ ને તમે લોકો નોટ ડાઉન કરતા રહેશો, કાં તો તમારે આનું ક્વિક એક રિવિઝન થઈ જાય, એ મારો હેતુ છે. એનો મુખ્ય ઉદ્દેશ એ છે આપણા આજના લેક્ચરનો. એટલે આપણે ફટાફટ એનો આન્સર જોઈશું. તમારા લોકોને ઓલરેડી આ બધું પ્રિપેર થઈ ગયું હશે. એક રિવિઝન રૂપે તમે આ લેક્ચરને લઈ શકો છો. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2022માં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બરાબર, ભારતીય મહિલા હોકી ટીમને એશિયા કપમાં કયો મેડલ મળ્યો છે 2022માં? તો બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો ગોલ્ડ કોને મળ્યો? તો ભાઈ ભારતીય હોકી ટીમે કોને હરાવીને બ્રોન્ઝ જીત્યો? ચીનને હરાવી બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય થયું. બરાબર, જાપાનની ટીમે કયો મેડલ જીત્યો? ગોલ્ડ કોને મળ્યો? જાપાનને મળ્યો અને સાઉથ કોરિયાને સિલ્વર મળ્યો. તો પૂછે છે કે ગોલ્ડ મેડલ કોણ? તો જાપાન, સિલ્વર સાઉથ કોરિયા, અને ભારતને કયું મેડલ મળ્યું? તો બ્રોન્ઝ. મોસ્ટ પ્રોબેબલી તમે જાપાનની ટીમને ગોલ્ડ મળ્યું એ યાદ રાખજો, અને ભારતે કયું મેડલ જીત્યું? તો બ્રોન્ઝ મેડલ જીત્યું એ યાદ રાખજો. બરાબર છે. નેક્સ્ટ, ભારતનું પ્રથમ ઇન્ટેલિજન્સ મેસેન્જર પોપ્સ, એનું નામ છે પોપ્સ. ઇન્ટેલિજન્સ મેસેન્જર છે કે જે વપરાશકર્તાઓને શું સુવિધા આપે છે? તો રોકાણ અને બજારને ટ્રેક કરવામાં એ મદદરૂપ બનશે. તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો આ પોપ્સ જે ઇન્ટેલિજન્સ મેસેન્જર છે એ કોણે લોન્ચ કર્યું છે? તો પેટીએમ મનીએ. બરાબર, પેટીએમ મની દ્વારા પોપ્સને લોન્ચ કરવામાં આવ્યું છે. જોઈએ આપણે પોપ્સ કેવી રીતે યુઝફુલ છે. તો ભાઈ વપરાશકર્તાઓ છે બજારની એની જાણકારી આપશે, ટ્રેક કરવામાં મદદરૂપ થશે. બરાબર, પોપ્સની મદદથી વપરાશકર્તાઓ તેમના સ્ટોક છે, પોર્ટફોલિયો છે, વિશ્લેષણ, બજારના સમાચારો વગેરેની માહિતી મેળવી શકશે. બરાબર, એક જ જગ્યાએથી સરળ ફોર્મેટની અંદર એ માહિતી મળી શકશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. યસ, ઇઝરાયલ ભારતના કેટલા ગામડાઓને વિલેજ ઓફ એક્સેલન્ટમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે? આ ક્વેશ્ચન તમને ઊંધી રીતે પણ પૂછી શકે. સંખ્યા આપી દીધેલી હોય ને એવું પૂછી શકે કે કયો દેશ ભારતને આટલા ગામડાઓને વિલેજ ઓફ એક્સેલન્ટમાં કન્વર્ટ કરવામાં મદદ કરશે? તો એમાં આવશે ઇઝરાયલ. બરાબર, કુલ કેટલા ગામડાઓ છે? તો 150. તો તમને કદાચ સંખ્યા આપી દીધી હોય કે 150. અને ફ્રેન્ડ્સ, આપણે જોયું છે કે હેડ ક્લર્કની એક્ઝામમાં, PSIની એક્ઝામમાં અને એઝ વેલ એઝ જે ફોરેસ્ટની એક્ઝામ હતી કે પછી બીજી જે પણ એક્ઝામ હમણાં લેવાઈ, આપણે એમાં જોયું કે એની અંદર એક એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે જનરલી સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન હવે તમને પૂછે છે કે બે સ્ટેટમેન્ટ આપેલું હોય એમાંથી કયું સાચું કયું નહીં. એ પ્રકારના સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પણ આવે છે. પણ એક એનાલિસિસ એવું પણ કહે છે કે કરંટમાં જનરલી હજુ સુધી સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન નથી પૂછાયા. પોલિટી છે, હિસ્ટ્રી છે, પછી કલ્ચર છે, એની અંદર તમને એ પ્રકારના ક્વેશ્ચન વધારે જોવા મળ્યા છે. પણ કદાચ એવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો આપણે સરપ્રાઈઝ ના થઈએ. એના એક ભાગરૂપે મેં અહીંયા સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન પણ કવર કર્યા છે. તો સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનથી પણ આપણે અવગત થઈશું, આપણને ખ્યાલ આવશે કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આપણે એને કેવી રીતે આન્સર કરવું. જીપીએસસીની એક લાઇન લેન્થ પકડીને આપણે ચાલીશું. બરાબર છે, તો જોઈએ આપણે.
તો 150 ગામડાઓ, બરાબર, વિલેજ ઓફ એક્સેલન્ટમાં કન્વર્ટ કરવામાં ઇઝરાયલ મદદ કરશે. એનાથી શું થશે? તો ભાઈ જે ખેતીની આધુનિક ટેકનોલોજી છે એનાથી અવગત કરવામાં આવશે. એના કારણે શું થશે? કૃષિ ઉત્પાદન વધશે. સ્માર્ટ વિલેજનો એક કન્સેપ્ટ છે સારો એવો ખરો એવો સાબિત થઈ શકશે એના લીધે. વિગતો જોઈએ. ઇઝરાયલ દેશના 12 રાજ્યોના 150 ગામડાઓને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવશે, જેથી શું થશે કે કૃષિ ક્ષેત્રમાં શું થશે? નવીનતમ ટેકનોલોજી અપનાવવામાં મદદ મળશે. ઇઝરાયલ આપણને ખબર છે કે એકદમ રણ વિસ્તારમાંથી એણે કેટલી બધી પ્રગતિ કરીને પોતાને એક ગ્રીન કવરની અંદર કન્વર્ટ કર્યું છે. તો ઇઝરાયલની જે બધી કૃષિ ટેકનોલોજી છે એ ખરેખર ભારતે અપનાવવા જેવી છે. તો એ ભારતને આ ગામડાઓ જે 150 ગામડાઓ છે એને મદદ કરશે, વિલેજ ઓફ એક્સેલન્સમાં કન્વર્ટ કરવામાં મદદ કરશે. તો એની ટેકનોલોજી આવશે, એ બાને શું થશે? કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. વધારે ડિસ્કસ નહીં કરતા આપણે ફટાફટ જોઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. વધારે ને વધારે ક્વેશ્ચન આપણે કવર કરી શકીએ, બરાબર છે? ઓકે, ભારતના બીજા ક્રોકોડાઇલ પાર્ક દાંડલી ક્રોકોડાઇલ પાર્ક ક્યાં આવેલો છે? તો જે પહેલો ક્રોકોડાઇલ પાર્ક હતો એ હતો તામિલનાડુની અંદર, બરોબર? પહેલો હતો તામિલનાડુની અંદર, પણ હવે બીજો ક્યાં બનશે? ક્રોકોડાઇલ પાર્ક એટલે મગર પાર્ક, જેનું નામ છે દાંડલી ક્રોકોડાઇલ પાર્ક. તો એ ક્યાં બનશે? તો એ બનશે કર્ણાટકની અંદર. ઓકે, કર્ણાટકમાં એને બનાવવામાં આવશે, ધ્યાન રાખશો. હવે અને જે આ ઓલરેડી જે પહેલો હતો એ લગભગ મોટા પાયે બંધ થઈ ચૂક્યો છે. મોટા ભાગનું એનો જે ભાગ છે એ બંધ થઈ ચૂક્યો છે. તો હવે એવું પણ કહી શકાય કે સૌથી મોટો અને સૌથી પહેલો જ ક્રોકોડાઇલ પાર્ક હશે આ. તો દાંડલી ક્રોકોડાઇલ પાર્ક ક્યાં નિર્માણ પામશે? કર્ણાટક ખાતે. પહેલો ક્યાં આવેલો છે? પ્રથમ ક્યાં આવેલો છે? મદ્રાસ ક્રોકોડાઇલ પાર્ક હતો. ક્યાં આવેલો હતો? તામિલનાડુમાં. ઓકે, જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં શક્તિશાળી શિયાળુ વાવાઝોડું બોમ્બ, એનું નામ શું છે? બોમ્બ, કયા દેશની અંદર ત્રાટક્યું? તો યુએસએ માં ત્રાટક્યું. ઓકે, યુએસએ માં ત્રાટક્યું. ધ્યાન રાખજો, બોમ્બ સાયક્લોન તમને પૂછે છે તો યુએસએ માં કાં તો પૂછે છે યુએસએ માં તાજેતરમાં કયું શિયાળુ વાવાઝોડું ત્રાટક્યું? તો બોમ્બ. ધ્યાન રાખજો, નામ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન 2022નું મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું? તો મેન્સ સિંગલ્સનું ટાઇટલ આ વખતે જીત્યું છે રાફેલ નાડાલે. આ એનું 21મું સૌથી મોટું ટાઇટલ હતું, બરાબર? 21મું. અને તમને ફિમેલ સિંગલ્સ પૂછે છે તો એશ્લે બાર્ટીએ જીત્યું છે, બરાબર? એશ્લે બાર્ટી. આ રાફેલ નાડાલનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. તેણે કોને હરાવ્યા? ડેનિલ મેડવેડેવને હરાવ્યા છે, બરાબર? વુમેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? એશ્લે બાર્ટીએ જીત્યું છે. એટલે મેન સિંગલ્સ અને વુમેન સિંગલ્સ આપણે યાદ રાખીશું ઓસ્ટ્રેલિયન ઓપનમાં. નેક્સ્ટ, ફિક્કી અને સોશિયલ મીડિયા જાયન્ટ મેટા. શું છે? ફિક્કી પ્લસ મેટા. એ કેટલા મહિલાઓના નેતૃત્વવાળા નાના બિઝનેસને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે? તો 5 લાખ બિઝનેસને સપોર્ટ કરશે ફિક્કી અને મેટા થઈને, બરાબર? જે ફિમેલ એન્ટરપ્રેન્યોર દ્વારા ઓર્ગેનાઇઝડ હશે, ફિમેલ સ્ટાર્ટઅપ્સ હશે, બરાબર? એવા નાના બિઝનેસને ડેવલપ કરવામાં કોણ મદદ કરશે? ફિક્કી અને મેટા. મેટા ખરેખર શું છે? તો ભાઈ ફેસબુક એની પેરેન્ટ કંપની છે, ફેસબુકની એક સહયોગી કંપની છે, હાથ નીચેની કંપની છે, બરાબર? જોઈએ ફિક્કીનું નામ શું છે પૂરું? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ધ્યાન રાખજો, ફૂલ ફોર્મ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. સ્થાપના ક્યારે થઈ હતી ફિક્કીની? તો ભાઈ 1927ની અંદર ફિક્કીની સ્થાપના થઈ હતી. વડુ મથક ક્યાં આવેલું છે એનું? તો નવી દિલ્હી ખાતે ફિક્કીનું વડુ મથક આવેલું છે. ફિક્કીના ચેરમેન કોણ છે? સેક્રેટરી જનરલ કોણ છે? તો દિલીપ ચેનોય જે છે તે ફિક્કીના ચેરમેન કે સેક્રેટરી જનરલ છે. મેટા કોણ? મેટાની પેરેન્ટ કંપની કઈ છે? ફેસબુક. ફેસબુકના સીઈઓ આપણે બધા જાણીએ છીએ, માલિક કોણ છે? માર્ક ઝુકરબર્ગ, બરાબર? સીઈઓ એમના માર્ક ઝુકરબર્ગ છે. સ્થાપના ક્યારે થઈ હતી મેટાની? તો 2004ની અંદર. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કેલિફોર્નિયા, યુએસએ ખાતે. તો આટલી ઇન્ફોર્મેશન જે આપણા માટે જરૂરી છે આપણે યાદ રાખીશું, બરાબર? તમને લોકોને જે પણ એવું લાગે એનો સ્ક્રીનશોટ લેતા જજો. આની પીડીએફ તમને લેક્ચર પતશે પછી તમને અવેલેબલ મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર તમે અમારી આઈએમ ઓફિસરની ટેલિગ્રામ ચેનલ પરથી એને ડાઉનલોડ કરી શકશો, બરાબર? એટલે તમને ફટાફટ રિવિઝન થઈ જશે. અને અત્યારે તમે ધ્યાન રાખજો, રિવિઝન જ પોર્શન ચાલી રહ્યો છે તમારો.
ઇકોનોમિક સર્વે 2022 મુજબ ભારતનો જીડીપી વર્ષ 2022-23માં કેટલો ગ્રો કરશે? તો આ ગ્રો કરશે 8% થી 8.5%. બરોબર, એક પ્રિડિક્શન છે. કેટલું પ્રિડિક્શન કરવામાં આવ્યું છે? તો 8% થી 8.5% એનું પ્રિડિક્શન કરવામાં આવ્યું છે. ઓકે, આ ઇકોનોમિક સર્વેનું પ્રિડિક્શન હતું. વિશ્વ વેટલેન્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે વિશ્વ વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. બરાબર, આ વખતે જે વેટલેન્ડ દિવસ હતો તેમાં 2 રામસર સાઇટ ભારતની જાહેર કરાઈ. એક ખીજડીયા અને એક હતું બખીરા. ખીજડીયા આવે છે ગુજરાત ખાતે, બખીરા આવે છે ઉત્તર પ્રદેશમાં. બરાબર, જોઈએ. હા, 2022ની થીમ શું હતી? વર્લ્ડ વેટલેન્ડ ડે હતો એ 2022ની થીમ હતી વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર. થીમ્સ તો બેઠી પૂછાય છે, ધ્યાન રાખજો, નોટ ડાઉન કરજો. હવે તમારે એવો સમય આવી ગયો છે કે આ બધું તમે યાદ રાખેલું હશે ઓલરેડી, તમારે જસ્ટ એને રિવાઇઝ કરવાનું છે. તો વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર. બરાબર, આ વેટલેન્ડ ડેના દિવસે શું થયું? ભારતની 2 વેટલેન્ડ સાઇટને દરજ્જો આપવામાં આવ્યો, ખીજડીયા અને બખીરા. ખીજડીયા ક્યાં આવ્યું છે? ગુજરાત, જે ગુજરાતની 4થી રામસર સાઇટ છે. બરાબર, અને ભારતની આ કેટલી હતી? પહેલા ટોટલ રામસર સાઇટ તો 47 હતી, 2 એડ થઈ એટલે કેટલી થઈ? 49 સાઇટ થઈ છે હાલમાં. ડન છે. નેક્સ્ટ જોઈએ. પોર્ટુગલના વડાપ્રધાન તરીકે કોણ ફરીથી ચૂંટાઈ આવ્યું છે? આ રીઅપોઇન્ટ થયા છે, ફરીથી ચૂંટાઈ આવ્યા છે, રીઅપોઇન્ટ થયા. કોણ છે? તો છે એન્ટોનિયો કોસ્ટા. ઓકે, કોના છે? પોર્ટુગલના. એના સિવાય તમને પૂછે છે કે ઇટલીના પ્રેસિડેન્ટ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો ઇટલીના પ્રેસિડેન્ટ છે સર્જિયો મત્તારેલા. ઓકે, સર્જિયો મત્તારેલા એ કોના છે? ઇટલીના પ્રેસિડેન્ટ બન્યા છે. નેક્સ્ટ જોઈએ. ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2022માં કોણ જીત્યું છે? તો જોઈએ, આમાંથી કોણ જીત્યું? તમને લોકોને ખબર જ હશે. યસ, મેગ્નસ કાર્લસન. બરાબર, મેગ્નસ કાર્લસન. ક્યાંના ખેલાડી છે તેઓ? નોર્વેના ખેલાડી છે. તો મેગ્નસ કાર્લસન જીત્યા છે ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટની અંદર. 2022ની અંદર એમણે ખિતાબ જીત્યો છે. તે અત્યારે કરંટ ગ્રાન્ડ માસ્ટર પણ છે. ક્યાંના છે? કયા દેશના વતની છે? તો નોર્વેના છે મેગ્નસ કાર્લસન. વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર 2021નો એવોર્ડ કયા ભારતીયએ જીત્યો? ધ્યાન રાખજો, વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર પૂછ્યું છે. બરાબર, એથ્લેટ ઓફ ધ યર છે. તો યસ, તમે બધાને ખબર છે PR શ્રીજેશ. જેઓ સેના ખેલાડી છે? કઈ ગેમ સાથે સંકળાયેલા છે? તો ભારતીય હોકી ટીમના તેઓ ખેલાડી છે. તો PR શ્રીજેશને વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર 2021નો એવોર્ડ જીત્યો છે. તો હોકી ટીમના ખેલાડી છે. ઓકે, ભારતનું પ્રથમ જીઓ પાર્ક કયા રાજ્યમાં સ્થપાશે? જીઓ પાર્કની વાત છે. તો જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એની મંજૂરી આપે છે. તો મધ્યપ્રદેશ ખાતે સ્થપાશે. બરાબર, ભારતનું પ્રથમ જીઓ પાર્ક કયા રાજ્યમાં સ્થપાશે? તો મધ્યપ્રદેશ ખાતે સ્થપાશે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મધ્યપ્રદેશના કઈ જગ્યાએ? જબલપુર તાલુકાના લામહેતા ગામમાં. ગામનું નામ છે લામહેતા. જબલપુર તાલુકો છે, એટલે કે નર્મદા નદીને કિનારે દેશના પ્રથમ જીઓ પાર્કની સ્થાપનાને મંજૂરી આપી છે. આ મંજૂરી કોણ આપે છે? જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઓકે, ક્લિયર છે. નેક્સ્ટ લઈએ. ચાઇનીઝ ન્યૂ યર અનુસાર 2022નું વર્ષ કયા પ્રાણી પર આધારિત હોય છે? ચાઇનીઝમાં હંમેશા ચાઇનીઝ જે આપણાની અંદર જે રીતે ઝોડિયાક સાઇનને આપણે ફોલો કરીએ છીએ, રાશિઓને ફોલો કરીએ છીએ, એમ એ લોકો જે રાશિઓનું ઝોડિયાક સાઇનને ફોલો કરે છે એ મુજબ 2022નું વર્ષ હશે એ વાઘને ડેડિકેટેડ હશે. ટાઈગર. ઓકે, ટાઈગર બેઝડ હશે. અને 2023નું વર્ષ તમને પૂછે છે તો એ સસલા આધારિત હશે. ધ્યાન રાખીશું. 2022 પૂછે છે તો વાઘ આવશે, 2023 પૂછે છે તો સસલું આવશે. ઓકે,
જોઈએ નેક્સ્ટ. કઈ કંપનીએ ભારતના પ્રથમ કુદરતી ગેસ પ્રણાલીમાં હાઇડ્રોજનનું મિશ્રણ કરવાનો પ્રોજેક્ટ ઇન્દોરમાં શરૂ કર્યો છે? સૌથી પહેલા તો શરૂ ક્યાં થયો છે? ઇન્દોર. ઇન્દોર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. તો સૌથી પહેલા તો આપણે પ્લેસ યાદ રાખીશું. જો કોઈ શહેર પૂછે છે તો ઇન્દોર આવશે, રાજ્ય પૂછે છે મધ્યપ્રદેશ આવશે, કઈ કંપની પૂછે છે તો એની અંદર આવશે ગેલ. બરાબર. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરાબર. પ્રથમ કુદરતી ગેસ પ્રણાલીમાં શેનું? હાઇડ્રોજનનું મિશ્રણ કરવાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તો ગેલ. યસ, ગેલ વિશે જોઈએ આપણે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના ક્યારે થઈ છે ગેલની? 1984 ની અંદર ગેલની સ્થાપના થઈ છે. બરાબર. ગેલનું વડું મથક ક્યાં આવેલું છે? અગેન નવી દિલ્હીમાં આવેલું છે. શું છે? ગેલ ઇન્ડિયાએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. બરાબર. કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ કાર્યરત છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રેન્ડ્સ, આમાં આપણી થોડી સ્પીડ રહેશે કારણ કે આ રિવિઝન વિડીયો છે. તમારે અંદર તમે ઓલરેડી આ બધું વાંચીને બેઠા છો. જસ્ટ તમને એક ફરીથી આઈડિયા આવી જાય, તમારું એક રિવાઇઝ થઈ જાય એ પર્પઝથી આજનો આપણે મેગા લેક્ચર લોન્ચ કર્યો છે. જોઈએ. ભારતના કયા સ્થળને 2022-23 માટેની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ માટેની યાદીના નામાંકનમાં પસંદ કરવામાં આવ્યું છે? તો કયો સ્થળ હતું? તો એ હતા હોયસલ મંદિરો. હોયસલ મંદિરો ક્યાં આવેલા છે? તો કર્ણાટકની અંદર આવેલા છે. એ પણ પૂછી શકે કે હોયસલ મંદિરો ક્યાં આવેલા છે. તમારો હિસ્ટ્રી બેઝડ ક્વેશ્ચન થઈ જાય કાં તો કલ્ચર બેઝડ ક્વેશ્ચન થઈ જાય. તો હોયસલ મંદિરો આવેલા છે કર્ણાટકની અંદર. તો ભારત 22-23 માટે યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામાંકનમાં સામેલ કરવામાં આવ્યું હતું. હોયસલ મંદિરો કર્ણાટકના. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. ગુજરાતને મોતિયા અંધત્વ મુક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો પ્રારંભ કયા શહેરથી કરવામાં આવ્યો? ક્યાંથી કરવામાં આવ્યો છે? તો ભાઈ ગાંધીનગર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનો એક અંધત્વ મુક્ત ગુજરાતનો જે અભિયાન છે એનો પ્રારંભ કર્યો છે. જોઈએ આપણે. બરાબર છે. આ તમે ઓલરેડી વાંચ્યું હશે. આવા સીટર ક્વેશ્ચન પૂછાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો. નેક્સ્ટ. મોતિયો અંધત્વ મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વર્ષ 2025 સુધી ડેડલાઇન શું છે? 2025 સુધી રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ક્યાં સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો આની અંદર લક્ષ્ય શું રાખવામાં આવ્યું છે કે ભાઈ 2025 સુધી આપણે કેટલું કરીશું? 0.25% સુધી લઈ જઈશું. જે હાલમાં કેટલું છે? 0.33% જેવું છે. તો 2025 સુધી આપણે શું કરીશું? એને 0.25% સુધી લઈ જઈશું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિશન ઇન્દ્રધનુષ 4.0 અંતર્ગત ભારતના કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે? તો ટોટલ 416 જિલ્લાને આવરી લેવામાં આવશે. બરાબર. કેટલા? 416 જિલ્લા. આની અંદર ઓપ્શનમાં તમને આવા જ ઓપ્શન આપશે એટલે તમે કન્ફ્યુઝ થાવ, પણ ધ્યાન રાખજો 416 જિલ્લાને આવરી લેવામાં આવશે. કદાચ કોઈ ક્વેશ્ચન કોઈ કન્ટેન્ટ રહી ગયું હોય તો તમે એને યાદ રાખી લેજો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ. કેન્દ્રીય બજેટ 2022-23માં ગુજરાત મહારાષ્ટ્રની 5 નદીઓને આંતરજોડાણ કરવાની જાહેરાત કરવામાં આવી. તો નીચેનામાંથી કઈ નદીનો તેમાં સમાવેશ થતો નથી? ટોટલ 5 નદીઓનું આંતરજોડાણ કરવામાં આવ્યું. તો એની અંદર તાપી નદીનો સમાવેશ થાય છે. યસ થાય છે. દમણગંગાનો થાય છે. યસ થાય છે. નર્મદાનો પણ થાય છે. મહી નદીનો એની અંદર સમાવેશ થતો નથી. તો આન્સર ઇઝ મહી. કઈ 5 નદીઓ છે જોઈ લઈએ આપણે. તો છે દમણગંગા, પાર, પિંજલ, તાપી અને નર્મદા. ટોટલ કેટલી નદીઓ છે? દમણગંગા, પિંજલ, પાર, તાપી અને નર્મદા. ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે જોડવામાં આવશે એને. બરાબર. એની અંદર કેન્દ્ર સરકાર કેટલો હિસ્સો આપશે? તો 80%નો જેનો ખર્ચ જેની પાછળ જે થશે એમાં કેન્દ્ર સરકારનો હિસ્સો હશે 80% અને રાજ્ય સરકાર કેટલો ખર્ચ કરશે? બંને રાજ્યોની સરકારો 20% મળીને ખર્ચ કરશે. બરાબર. જે ટોટલ ખર્ચ હશે એમાંથી 20% ખર્ચે રાજ્ય સરકારો અને 80% આપશે કેન્દ્ર સરકાર. ઓકે, ક્લિયર છે? ગુજરાતનો સર્વપ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ
સોલર પાવર પ્લાન્ટ અકોટા ઘડિયાળ બજાર પુલ કયા જિલ્લામાં આવેલો છે? આ ગુજરાતનો છે. ગુજરાતનો સર્વપ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અકોટા ઘડિયાળ બજાર પુલ. અકોટા ઘડિયાળ બજાર પુલ નામ પૂછે છે તો અકોટા ઘડિયાળ બજાર પુલ આવશે. અને કઈ જગ્યાએ આવેલો છે પૂછે છે તો આવશે વડોદરા. વડોદરા ખાતે આવેલો છે. ઓકે, ક્લિયર. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે માટીની કુલડીમાંથી નિર્મિત એક ભીંતચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું. આ ભીંતચિત્ર કયા મહાનુભાવનું બનેલું છે? તો એક ભીંતચિત્રનું અનાવરણ થયું જે માટીની કુલડીમાંથી એમનું જે આખું ફેસની જે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી, તો એનું કોનું છે? એ કોનું ચિત્ર છે? કયા મહાનુભાવનું ભીંતચિત્ર છે? તો આવશે મહાત્મા ગાંધી. બરોબર, મહાત્મા ગાંધીનું એક કુલડીમાંથી બનેલું સરસ એક ચિત્ર બનાવવામાં આવ્યું છે. તો તમે એની અંદર કન્ફ્યુઝ ના થતા. ઘણીવાર કસ્તુરબા ગાંધી ઓપ્શનમાં આપેલું હોય તો આપણે કન્ફ્યુઝ થઈએ. તો એની અંદર જવાબ આવશે મહાત્મા ગાંધી. નેક્સ્ટ, કલવરી ક્લાસની સબમરીન INS વગીર, શું નામ છે? INS વગીર. વગીરે પોતાની નેવી ટ્રાયલ ચાલુ કરી. તે કલવરી ક્લાસની કયા ક્રમની સબમરીન છે? તો એ કલવરી ક્લાસની 5મી સબમરીન છે. બરાબર. એના પહેલા કઈ આવી તો આપણે જોઈશું. INS કલવરી આવી, ખંડેરી આવી, INS કરંજ આવી, વેલા આવી, હવે આવી વગીર. અને હવે જે છઠ્ઠી આવશે વગશીર. બરાબર. તો આ 6 INSની પ્રોજેક્ટ 75 હેઠળની જે 6 સબમરીન છે, INS કલવરી, INS ખંડેરી, INS કરંજ, INS વેલા, INS વગીર અને INS વગશીર ધ્યાન રાખીશું. તો આ વગીર કઈ છે? 5મા ક્રમની સબમરીન છે. બરાબર. પ્રોજેક્ટ 75 અંતર્ગત બનાવવામાં આવે છે સબમરીન. બરાબર. કઈ છે એમાં? INS કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વગીર અને વગશીર. INS વગશીર હજુ નિર્માણ હેઠળ છે. 2016 કે 15ની અંદર આ એક જે કોન્ટ્રાક્ટ થયો હતો એ અંતર્ગત 6 સબમરીનનો પ્રોજેક્ટ 75 હેઠળ વિકસાવવામાં આવી રહી છે. આ 4 ઓલરેડી આપણને મળી ગઈ છે. INS વેલા સુધી આણે નેવી ટ્રાયલ ચાલુ કર્યું છે અને વગશીર અત્યારે નિર્માણ હેઠળ છે. ઈચ એન્ડ સ્મોલ એવરી સ્મોલ ડિટેલ આની અંદર બહુ મેટર કરે છે ફ્રેન્ડ્સ. ધ્યાન રાખજો. કોઈ બી રીતે તમને ક્વેશ્ચન પૂછશે, ટ્વિસ્ટ કરીને બી ક્વેશ્ચન પૂછશે તો આપણે એ રીતે માઇન્ડને પ્રિપેર રાખવાનું છે. બરાબર. જરૂરી નથી કે મેં જે ફોર્મમાં લીધા એ જ ફોર્મમાં તમને ક્વેશ્ચન આવે. કોઈ રીતે પલટાવીને હું તમને કહેતી હોઉં છું કે એ રીતે પલટાવીને ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે. મિશન જલથલ જે આપણા પાક્ષિકના જે હતું, બરાબર, પાક્ષિકની અંદર આનો ઉલ્લેખ કરવા મન કી બાત જે આવે છે પ્રધાનમંત્રીશ્રીમાં, તો એમણે આ મિશન જલથલનો ઉલ્લેખ કર્યો હતો અને એ વખતે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જનરલી આપણને બીજા રાજ્યોના મિશનો નથી પૂછતા હોતો, પરંતુ આ કેમ પૂછી શકે છે? કારણ કે આ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું અને એ વખતે પ્રધાનમંત્રીશ્રીએ પોતાની મન કી બાતમાં આનો ઉલ્લેખ કર્યો હતો. એટલા માટે આપણે યાદ રાખીશું. તો મિશન જલથલ એ શ્રીનગર, જમ્મુ કાશ્મીરનું છે. બરાબર. એ લોકો જનભાગીદારી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શું કરે છે? તો ભાઈ નદી, નાળા, તળાવો એની સફાઈ કરે છે. સફાઈ અભિયાન છે એક પ્રકારનું. બરાબર. તો મિશન જલથલ અંતર્ગત શ્રીનગરના ઝરણાઓ અને તળાવોની સફાઈ જનભાગીદારી તથા ટેકનોલોજીની મદદથી અત્યારે કરવામાં આવી રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. બ્રાન્ડ ફાઇનાન્સનો એક રિપોર્ટ આવ્યો છે. કોણે આપ્યો? પહેલા તો બ્રાન્ડ ફાઇનાન્સ. સૌથી પહેલા તો આપણે એ જ યાદ રાખીશું. બ્રાન્ડ ફાઇનાન્સનો રિપોર્ટ છે. મુજબ કઈ ભારતીય વીમા કંપનીને વીમા કંપનીઓના લિસ્ટમાં 10મું સ્થાન મળ્યું? કઈ કંપની છે? તો LIC છે. એને કયું સ્થાન મળ્યું છે? તો 10મું સ્થાન મળ્યું. યસ, LIC. બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કોણે રિપોર્ટ લોન્ચ કર્યો છે? તો બ્રાન્ડ ફાઇનાન્સે.
એ બી પૂછી શકે છે કે કોનો રિપોર્ટ છે. સ્ટેટમેન્ટમાં તમને પૂછી શકે છે કે આ બ્રાન્ડ ફાઇનાન્સનો રિપોર્ટ છે અને આ કંપનીએ ધારો કે 9મું સ્થાન પ્રાપ્ત કર્યું, એ અને બી, અને કાં તો એ અને બી પૈકી કોઈ નહીં, સી અને ડીમાં એ રીતે ઓપ્શન આપી શકે તમને. તો એ વખતે આપણે જે બી સાચું હશે એ ટીક કરીશું, બંને આવતા હશે તો બંને ટીક કરીશું, બંને પૈકી કોઈ નહીં હોય તો ડી ટીક કરીશું, બરાબર. એ રીતે આપણે જઈશું. તો બ્રાન્ડ ફાઇનાન્સ કયું સ્થાન મળ્યું છે? 10મું સ્થાન મળ્યું છે LIC ને, બરાબર. તો આ જે ટોપ 10 છે એમાં ચીનની 5 કંપનીઓનો સમાવેશ થાય છે, યુએસએની 2 કંપનીનો સમાવેશ થાય છે. જે પિંગ ઇન્સ્યોરન્સ કરીને જે કંપની છે ચાઇનાની, એમાં એણે ફર્સ્ટ એનો ટોપ કર્યું છે, બરાબર, ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જોઈએ આપણે વિગતોમાં. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ મુજબ LIC ટોપ 10 કંપનીઓમાં એકમાત્ર ભારતીય કંપની છે. ટોપ 10માં 5 ચીનની કંપનીઓ છે, જેમાં પિંગ ઇન્સ્યોરન્સ, બરાબર. પિંગ ઇન્સ્યોરન્સને કયો ક્રમ મળ્યો છે? પ્રથમ ક્રમ મળ્યો છે. LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ક્યારે સ્થાપના થઈ છે? 1956ની અંદર. એનું ચેરમેન કોણ છે એના હાલના? તો MR માથુર છે એના ચેરમેન છે. LICના ચેરમેન કોણ છે? MR કુમાર એના ચેરમેન છે. તો આટલું આપણે આ ટોપિકની અંદર યાદ રાખવાનું રહે છે. ટોપ કોણે કર્યું છે? તો પિંગ ઇન્સ્યોરન્સે કર્યું છે. કયા દેશની કંપની છે? તો ચીનની કંપની છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ભારત અને કયા દેશે વાહનોની અવરજવર માટે, બરાબર, ટ્રાફિકને એક નિવારણ રૂપે વાહનોની અવરજવર માટે કઈ નદી પર? તો મહાકાલી રિવર પર. એ પણ પૂછી શકે છે કે કઈ નદી પર પુલ બાંધવામાં આવે? તો મહાકાલી નદી પર પુલ બનાવવા માટે MOU કર્યા છે. તો એ કયો દેશ છે? નેપાળ. તો કોની સાથે કર્યા ભારતે? એ બી પૂછી શકે. તો ભારત અને નેપાળે. કાં તો એવું પૂછે કે ભારત અને નેપાળે આજે ટ્રાફિકને ટાળવા માટે, રોડ વાહનોની અવર જવર માટે કઈ નદી પર પુલ બાંધવા અંગે MOU કર્યા તાજેતરમાં? તો મહાકાલી નદી પર. એ રીતે ટ્વિસ્ટ કરીને બી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો એ રીતે પણ આપણે યાદ રાખીશું, બરાબર. ઓકે, ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2021નો એવોર્ડ કોને મળ્યો? ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર, તો એ મળ્યો છે આપણા ભારતના સ્મૃતિ મંધાનાને, બરાબર. સ્મૃતિ મંધાના ભારતીય ક્રિકેટર છે. તો સ્મૃતિ મંધાનાને ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. હવે મેં આખું જેટલા બી અવોર્ડ્સ છે એનું લિસ્ટિંગ અહીંયા કર્યું છે. તમને જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો. અધરવાઇઝ તમારી જોડે આ PPT તો પછીથી અવેલેબલ થવાની જ છે, પણ તો બી એક સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે ક્વિક એવોર્ડનું રિવિઝન થઈ જાય. આપણે બધા નથી ચલાવતા. નેક્સ્ટ, ઓકે, એની સાથે એમનું દેશનું પણ નામ આવી જાય છે એટલે તમને ઇઝી રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો UGC ના નવા અધ્યક્ષ છે M જગદીશ કુમાર. શું નામ છે? M જગદીશ કુમાર. એમની નિમણૂક કરવામાં આવી છે નવા અધ્યક્ષ તરીકે. કોનું સ્થાન લેશે M જગદીશ કુમાર? તો DP સિંઘ હતું, એમનું સ્થાન લેશે. એમની અગાઉ કોણ હતા? એમની અગાઉના અધ્યક્ષ કોણ હતા? તો DP સિંઘ હતા, એમનું સ્થાન લેશે. 5 હવે એની અંદર શું ક્રાઇટેરિયા હોય છે? તો આપણે પોલિટીમાં જે રીતે મોટા ભાગની જે સંસ્થાઓ છે એમાં ભણીએ છીએ એ રીતે કે 5 વર્ષ કે 65 વર્ષની ઉંમર જે વહેલા તે સમયગાળા માટે અધ્યક્ષ પદે રહેશે. ટોટલ એમનો કાર્યકાળ કેટલો રહેશે? કે 5 વર્ષ કાં તો 65 વર્ષની ઉંમર જે પહેલું થશે એ માટે તેઓ અધ્યક્ષ પદે રહેશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ OECM. શું નામ છે? અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ સાઇટ કોને જાહેર કરવામાં આવી છે? તો એ જાહેર કરવામાં આવી છે
અરવલ્લી બાયોડાયવર્સિટી પાર્કને કઈ જગ્યાએ આવેલું છે ભાઈ? અરવલ્લી બાયોડાયવર્સિટી પાર્ક તમને લોકોને ખબર જ હશે, ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે અરવલ્લી બાયોડાયવર્સિટી પાર્ક. પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. ઓકે, કઈ જગ્યાએ આવેલું છે એ બી પૂછાય તો ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં ભારતે કયા દેશને ફાઇનલમાં પરાજય આપીને 5મી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો? સૌથી પહેલા તો ક્રિકેટ વર્લ્ડ કપ કોણે જીત્યો અંડર-19 નો 2022 નો? તો ભાઈ ભારતે જીત્યો. આ ટાઇટલ આને કયા નંબરની વાર જીત્યું? તો 5મી વાર જીત્યું, 5મી વખત જીત્યું. 5 વખત આપણે અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂક્યા છીએ. અને આ વખતે આપણે કયા દેશને પરાજય આપ્યો? તો આપણે ઇંગ્લેન્ડને પરાજય આપ્યો ફાઇનલમાં. ભારતે કોને હરાવ્યું? ઇંગ્લેન્ડને હરાવ્યું. તો આ 3 વસ્તુ આપણે યાદ રાખીશું કે ભારત જીત્યું છે વર્લ્ડ કપ, 5મી વખત જીત્યું છે અને કોને હરાવ્યું છે? તો ઇંગ્લેન્ડને હરાવ્યું છે. બરાબર. કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન, કેલેન્ડર વર્ષ એટલે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનું જે વર્ષ હોય છે એને કેલેન્ડર વર્ષ કહેવાય છે. તો કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન ભારતનું ટોચનું વેપારી ભાગીદાર દેશ કયો રહ્યો? ભારતે કયા દેશ સાથે સૌથી વધારે વેપાર કર્યો છે? તો એની અંદર આવશે યુએસએ. જો આ જ વસ્તુ આપણને એવું પૂછે કે ડિફેન્સ ડીલ કોની જોડે સૌથી વધારે સાઇન કરી છે તો રશિયા આવે, પણ સૌથી વધારે વેપાર કોની સાથે કર્યો છે? તો યુએસએ સાથે કર્યો છે ભારતે. અને બીજા ક્રમે કોણ રહ્યું છે? તો ચાઇના, ચીન રહ્યું છે બીજા ક્રમે. બરાબર. કેટલો વેપાર કર્યો છે જોઈએ આપણે. તો $102.3 બિલિયન વેપાર સાથે યુએસએ પ્રથમ સ્થાને અને $110.4 બિલિયન વેપાર સાથે ચીન દ્વિતીય સ્થાન પર રહ્યું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. યસ, વર્લ્ડ રેડિયો ડે ક્યારે મનાવવામાં આવે છે? આપણે બધાને ખબર હશે, ઓલરેડી આપણે બધા ભણી ચૂક્યા છીએ. તો વર્લ્ડ રેડિયો ડે બનાવવામાં આવે છે 23મી ફેબ્રુઆરી. આ વખતની 2022ની થીમ શું હતી એ પણ યાદ રાખીશું. તો 2022ની થીમ હતી રેડિયો એન્ડ ટ્રસ્ટ. બરાબર. 2022ની થીમ શું હતી? રેડિયો એન્ડ ટ્રસ્ટ. 13 ફેબ્રુઆરી અને આ વખતની થીમ હતી રેડિયો એન્ડ ટ્રસ્ટ. નેક્સ્ટ જોઈએ. ચક્રવાત બત્તસિરાઈ જે એક ટ્રોપિકલ સાયક્લોન હતો એણે કયા દેશની અંદર વિનાશ વેર્યો છે? એ બહુ જ ખરાબ એની અંદર અસર કરી છે. એ દેશની અંદર 4 થી 5 આ વર્ષે, અત્યારે 2022 સુધીમાં 5 વાવાઝોડા આવી ચૂક્યા છે અત્યાર સુધીમાં. તો આન્સર છે માડાગાસ્કર. માડાગાસ્કરની અંદર ચક્રવાત બત્તસિરાઈ, બરાબર, એ વિનાશ વેર્યો છે. સેલ્સફોર્સ શું છે નામ? સેલ્સફોર્સ ના નવા ડિજિટલ સ્કિલ્સ રીડીનેસમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો એની અંદર આપણું ભારત ટોચના સ્થાને રહ્યું છે. બરોબર. સેલ્સફોર્સના જે નવા ડિજિટલ સ્કિલ્સ રીડીનેસ જે આપેલું છે એમણે, એની અંદર ભારત ટોચના ક્રમે રહ્યું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની વરણી થઈ છે? શું નામ છે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કેપ્ટન BK ત્યાગી. કોની વરણી થઈ છે? કેપ્ટન BK ત્યાગીની વરણી થઈ છે. ડન. જોઈએ BK ત્યાગી કોનું સ્થાન લેશે? તો કેપ્ટન ત્યાગી HK જોશીનું સ્થાન લેશે. એમના પહેલા કોણ હતા? HK જોશી હતા. શિપિંગ કોર્પોરેશન ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ છે એ જોઈ લઈએ. તો ભાઈ 1961ની અંદર શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ છે અને એનું વડું મથક આવેલું છે મુંબઈ ખાતે. તો આપણે જોઈશું કેપ્ટન ત્યાગી, બરાબર, BK ત્યાગી જે હતા એમની નિમણૂક થઈ છે. અને કોનું સ્થાન લેશે? તો એમના પહેલા હતા HK જોશી. ડન. નેક્સ્ટ. તાજેતરમાં
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એટલે VSSC જે બેંગલુરુ ખાતે આવેલું છે, રાઈટ, ના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે? તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડિરેક્ટર તરીકે ડોક્ટર S ઉન્નીકૃષ્ણન નાયર, શું નામ છે? ડોક્ટર S ઉન્નીકૃષ્ણન નાયર, એમની નિમણૂક થઈ છે. ઓકે, ઉન્નીકૃષ્ણન નાયર, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, એની ક્યાં આવેલું છે? બેંગલુરુ ખાતે આવેલું છે. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1985ની અંદર 1985માં VSSC ની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ જોઈએ, અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ કોણ કોણ છે? સૌથી પહેલા તો AIM અટલ ઇનોવેશન મિશન, સાથે છે નીતિ આયોગ અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ USAID એ સાથે મળીને કયા આરોગ્ય સંભાળની નવી પહેલની જાહેરાત કરી છે? આરોગ્ય અંતર્ગત, બરોબર, લોકોના આરોગ્ય સેવાઓની સંભાળ માટે, સારવાર માટે નીતિ આયોગ, અટલ ઇનોવેશન મિશન અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ સાથે મળીને સમૃદ્ધ, નામ શું છે? સમૃદ્ધ આરોગ્યની નવી પહેલ ચાલુ કરી છે. એનું નામ શું આપવામાં આવ્યું છે? સમૃદ્ધ. તો કોણે કોણે ભેગા મળીને ચાલુ કરી છે એ યાદ રાખશું. અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ, USAID આરોગ્ય સંભાળ માટે છે અને નામ શું છે? સમૃદ્ધ. સમૃદ્ધનું ફૂલ ફોર્મ શું છે જોઈએ આપણે, પૂછી શકે છે ફૂલ ફોર્મ પણ તમને એક્ઝામમાં. સસ્ટેનેબલ એક્સેસ ટુ માર્કેટ એન્ડ રિસોર્સિસ ફોર ઇનોવેટિવ ડિલિવરી ઓફ હેલ્થકેર. સસ્ટેનેબલ એક્સેસ ટુ માર્કેટ એન્ડ રિસોર્સિસ એટલે કે શું કહેવાય, અધિકતમ જે એના રિસોર્સિસ હોય છે એનું માર્કેટ સુધી એક્સેસ થઈ શકે, અને ઇનોવેટિવ ડિલિવરી એટલે હેલ્થકેર એટલે કે હેલ્થકેર આરોગ્ય સંભાળની સેવાઓ પૂરી રીતે મળી શકે, સારી રીતે, સારી માત્રામાં, એક હેલ્ધી જે કહેવાય છે લાઇફસ્ટાઇલને જે પ્રમોટ કરે એવી હેલ્થકેરની સેવાઓ મળી શકે, એ આનો એક એના નામમાં જ એનો હેતુ સમાઈ જાય છે. બરાબર. આ પહેલનો ધ્યેય શું છે? તો ભાઈ જે ગ્રેડ 2 અને ગ્રેડ 3 છે, એટલે કે જે મોટા શહેરો નથી, ગ્રેડ 2 અને ગ્રેડ 2, જે મેગા સિટીઝ નથી એવા જે નાના શહેરો છે એ, અને ગ્રામીણ એટલે કે ગામો જે છે તથા આદિવાસી પ્રદેશો છે, પ્રદેશોમાં સસ્તા તથા ગુણવત્તાયુક્ત, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળે, આરોગ્ય સુવિધાઓ મળે અને એમાં સુધારો થાય, એ આ મુખ્ય સમૃદ્ધ જે પહેલ છે એનો હેતુ રહેલો છે. ક્યાં? તો ભાઈ જે નાના શહેરો છે, જે મેગા સિટીઝ નથી, જે નાના શહેરો છે, ગ્રામીણ વિસ્તારો છે, એના ઉપરાંત જે આદિવાસી વિસ્તારો છે, ત્યાં હેલ્થકેર સર્વિસીસ સારી માત્રામાં, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સસ્તા દરે મળે, એ એનો એક હેતુ છે. ઓકે, યસ. આવા ક્વેશ્ચન કદાચ આપણને પૂછાયા તો આપણે સરપ્રાઈઝ ના થઈએ. બરાબર, તમને કન્ટેન્ટ તો અહીંયાથી મળી જ જવાનું છે, પણ ઇનકેસ આવા ક્વેશ્ચન પૂછાયા તો આપણે સરપ્રાઈઝ ના થઈએ. એટલે મેં ઘણા બધા ક્વેશ્ચન આ ટાઈપના લીધા છે, જેની અંદર તમને ફૂલ કન્ટેન્ટ પણ મળી જશે, અને એક સમયે કરંટમાં આવો કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો તમને લોકો શોક નથી લાગતો કે સરપ્રાઈઝ નથી મળતી, તમે લોકો એના માટે મેન્ટલી પ્રિપેર રહો. એટલા માટે આપણે આજે આવા ક્વેશ્ચન લીધા છે. યસ. શું છે? ફાઇનાન્શિયલ લિટરસી વીક વિશે નીચેના વિધાનો ચકાસો. પહેલું સ્ટેટમેન્ટ છે, આ જનરલી GPSC 1-2 કે ક્લાસ 3ની જે એક્ઝામો GPSC દ્વારા લેવામાં આવે છે એમાં આ પેટર્ન ફોલો કરવામાં આવતી હતી જનરલી, પણ હવે આપણે જોયું કે પાસ્ટ જે એક્ઝામ્સ હમણાં જે લેવાઈ છે, હેડ ક્લર્કની લેવાઈ, PSIની લેવાઈ, એની અંદર હવે સ્ટેટમેન્ટ બેઝડ એક ક્વેશ્ચન આન્સરનો જે અપ્રોચ છે એ જોવા મળ્યો છે. તો આપણે કરંટમાં જનરલી સિટર્સ પૂછ્યા છે એમણે, પણ ઇનકેસ આ વખતે એવું ન કરે અને સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન આવે તો આપણે એને સારી રીતે અટેમ્પ્ટ કરી શકીશું, કારણ કે આપણે અત્યારે એની પ્રેક્ટિસ જોઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ. તો તમારી જોડે ડેટા તો છે જ તે, બરાબર, વિગતો છે જ તે, એને જસ્ટ તમારે સ્ટેટમેન્ટમાં ફિટ કરવાનો ટ્રાય કરવાનો છે. ફાઇનાન્શિયલ લિટરસી વીક RBI દ્વારા 14 થી 18 ફેબ્રુઆરી 2022 દરમિયાન મનાવવામાં આવ્યું. ઓકે, સાચું છે આ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ લિટરસી વીક 2022ની થીમ હતી ગો ડિજિટલ ગો સિક્યોર. યસ, થીમ હતી, શું હતી? ગો ડિજિટલ ગો સિક્યોર, એ જ એની થીમ હતી. તો એ પણ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું સ્ટેટમેન્ટ પણ ખરું છે. 2022ની થીમ
નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન 2022થી 25ના એક ઉદ્દેશ સ્વરૂપે રહી હતી. બરોબર, જે સ્ટ્રેટેજી બનાવી છે, જે પોલિસી બનાવી છે, એક જે આપણી નીતિ તૈયાર થઈ છે, સ્ટ્રેટેજી જે તૈયાર થઈ છે ફાઇનાન્શિયલ એજ્યુકેશન માટે 2022થી 2025ના સમયગાળા માટે, એના એક ઉદ્દેશ સ્વરૂપે આ 2022ની ગો ડિજિટલ ગો સિક્યોર થીમ રહેલી હતી. તો ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. તો આન્સર શું આવશે? અહીંયા છે ફક્ત 1 અને 2, 1 અને 3, 2 અને 3 અને 1, 2, 3. તો 1, 2 અને 3 એ આપણો આન્સર આવશે. તો આ રીતના ક્વેશ્ચન તમને અગર પૂછાય છે તો તમે એને અટેમ્પ્ટ કરી શકવા જોઈએ. ઓકે, તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સે કયા દેશને પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ આપવા અંગે ડીલ કરી? પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમનું નામ છે પેટ્રિયોટ. તમને સૌથી પહેલાં તો પૂછે કે કયા દેશની મિસાઇલ સિસ્ટમ છે એરિયા. પેટ્રિયોટ શું છે? તો એરિયા યુએસએની મિસાઇલ સિસ્ટમ છે. એણે કોને આપવા માટે ડીલ કરી છે હાલમાં? તો તાઇવાનને આપવા માટે ડીલ કરી છે. ઓકે, તાઇવાનને પોતાની આ મિસાઇલ સિસ્ટમ આપશે. ઓકે, પેટ્રિયોટ શું છે તો આપણે ધ્યાન રાખીશું. જોઈએ આ ડીલનો કોના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે? કયા દેશે આનો વિરોધ કર્યો છે? ચાઇના દ્વારા આ ડીલનો વિરોધ કરવામાં આવ્યો છે કે યુએસએ પોતાની મિસાઇલ સિસ્ટમ જે છે એ કોને આપી રહ્યું છે? તાઇવાનને આપી રહ્યું છે. એના પતે કોણે વિરોધ દર્શાવ્યો છે? ચાઇનાએ વિરોધ દર્શાવ્યો છે. પેટ્રિયટ શું છે? તો એ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. એનું આખું નામ શું છે? MIM 104 પેટ્રિયટ. MIM 104 પેટ્રિયટ. બરાબર, આ એનું આખું નામ છે. તાઇવાનને આપવામાં આવશે અને ચાઇના દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો છે. સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. નેક્સ્ટ જોઈએ. ભારતમાં સ્થાપવામાં આવનાર દેશના પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટ શું છે? ભારતનો પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટ છે સ્થાપવામાં આવશે. એ પૈકી નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ જે વિધાનો આપ્યા છે એ કયા સાચા છે? આ માટે જોઈએ. આ પ્લાન્ટની સ્થાપના મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. યસ, મધ્યપ્રદેશ ખાતે આ પ્લાન્ટ સ્થપાશે. બરાબર. આ પ્લાન્ટ વાટામો એનર્જી લિમિટેડ અને બીઝલ ગ્રીન એનર્જીના સંયુક્ત સાહસ દ્વારા સ્થાપવામાં આવશે. યસ, ધીસ ઇઝ ઓલ્સો રાઈટ. તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો શું આન્સર આવશે? સી. એ અને બી બંને. ખૂબ જ કેરફુલી આપણે આ સ્ટેટમેન્ટને હંમેશા વાંચીશું અને એને આન્સર કરીશું. તો યસ, મધ્યપ્રદેશમાં પ્રથમ ભારતનો હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. અને આ પ્લાન્ટ કોનું સંયુક્ત સાહસ હશે? તો વાટામો એનર્જીસ લિમિટેડ અને બીઝલ ગ્રીન એનર્જીનું સંયુક્ત સાહસ દ્વારા સ્થપાશે. આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. આ પ્લાન્ટ શું કરશે? તો 30 ટન બાયોમાસ ફીડસ્ટોકમાંથી દરરોજ 30 ટન જે બાયોમાસ ફીડસ્ટોક હશે એમાંથી દરરોજ કેટલું? 1 ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. 30 ટન બાયોમાસ હશે તો એની સામે કેટલું? 1 ટન હાઇડ્રોજનનું ઉત્પાદન આ કરશે. કઈ જગ્યાએ સ્થપાશે? ફરીથી મધ્યપ્રદેશ ખાતે સ્થાપવામાં આવશે. સોરી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ 2021ના રિપોર્ટ અનુસાર નીચે પૈકી કયા વિધાનો સાચા છે? અગેન સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન. જોઈએ, કેરફુલી રીડ કરીએ એને. 2021 દરમિયાન થાઇલેન્ડની સેન્ટ્રલ બેંક ઓફ થાઇલેન્ડ સૌથી વધુ સોની ખરીદનાર બેંક રહી. આ સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર, આ સૌથી વધારે સોનું ખરીદનાર બેંક રહી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સોનાની ખરીદીમાં કયા ક્રમે રહી? શું કહે છે? તૃતીય ક્રમે રહી. અહીંયા તૃતીય નહીં આવે પરંતુ બીજા ક્રમે રહી છે. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર, એટલે આ બંનેમાંથી એકનો સવાલ જ નથી આવતો. સ્ટેટમેન્ટ એ ઇઝ રાઈટ. એટલે એ ઇઝ ધ આન્સર. ફર્સ્ટ કોણ રહ્યું છે? સૌથી વધારે 2021 દરમિયાન થાઇલેન્ડની સેન્ટ્રલ જે બેંક છે એણે સોનાની સૌથી વધારે ખરીદી કરી છે. અને ભારતની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હતી એ બીજા ક્રમે રહી છે. અહીંયા સ્ટેટમેન્ટમાં આપણને આપ્યું છે તૃતીય ક્રમ. તો એ વિધાન ખોટું છે. આ રીતે આપણે પોતે આપણા ડેટા અનુસાર એનાલિસિસ કરી અને આન્સર કરવાનો ટ્રાય કરીશું.
ઓકે, યસ, આરબીઆઈ વિશ્વની બીજા ક્રમની સોનાની ખરીદનાર બેંક રહી. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કેન્દ્રીય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા ડ્રોનની આયાત અંગે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? જોઈએ. સંરક્ષણ, સંશોધન અને સુરક્ષા એટલે કે ડિફેન્સ, રિસર્ચ અને સિક્યોરિટી ત્રણ સિવાયના અન્ય કોઈ પણ હેતુ માટે ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ રાઈટ. આ સ્ટેટમેન્ટ સાચું છે. સંરક્ષણ, સંશોધન અને સુરક્ષા આ ત્રણ સિવાય તમે ડ્રોનની ખરીદી કરો જ નહીં. એના પર ડ્રોનની આયાત પર શું છે? પ્રતિબંધ છે. આ ત્રણના હેતુ માટે જ તમે ડ્રોનની ખરીદી કરી શકો છો. નેક્સ્ટ જોઈએ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. તો યસ, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. DGFTA ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એણે આ આદેશ કોના અંતર્ગત કાર્ય કરે છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો આન્સર ઇઝ સી, એ અને બી બંને. ધ્યાન રાખજો ખાસ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, અને એણે આ આદેશ જારી કર્યો છે. કઈ વસ્તુ માટે થઈ શકશે ડ્રોનની ખરીદી? તો ડિફેન્સ, રિસર્ચ અને સિક્યોરિટી, સંરક્ષણ, સુરક્ષા અને સંશોધન ત્રણ વસ્તુ માટે જ ડ્રોનની આયાત થઈ શકશે. બરાબર, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પ્રકારના ક્વેશ્ચન અગર પૂછાય છે તો તમે ખાસ ધ્યાન રાખજો, ઉતાવળ ના કરતા, સ્ટેટમેન્ટને બરાબર વાંચીને એનો આન્સર આપજો. બરાબર. ઓર્ડરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડ્રોન ઘટકોની આયાત મફત છે. એના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એના જે ઘટકો હોય છે, એનું જે રો મટીરિયલ હોય છે, એની આયાત ફ્રી કરી દેવામાં આવી છે. એના ઉપર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. અર્થાત DGFT તરફથી કોઈ પરવાનગી લેવાની જરૂર નથી કે અગર તમે કોઈ એવા ઘટકોની, એના કોઈ પાર્ટ્સની કે એના કોઈ રો મટીરિયલની ખરીદી કરો છો, કાચા માલની ખરીદી કરો છો, તો DGFT પાસે એના માટે કોઈ મંજૂરી લેવાની તમારે જરૂરી નથી. એ માટે તમે ડાયરેક્ટ ખરીદી કરી શકો છો. બીજું શું છે? જે શું કરશે? સ્થાનિક ઉત્પાદકોને ડાયોડ, ચિપ્સ, મોટર્સ, લિથિયમ આયર બેટરી વગેરે જેવા ભાગોની આયાત કરવાની મંજૂરી આપે છે. એટલે જો આ બધા પાર્ટ્સની તમારે આયાત કરવી હોય તો DGFTની તમારે મંજૂરી લેવાની જરૂરિયાત નથી. ખાલી સંશોધન, સુરક્ષા અને ડિફેન્સ એ વસ્તુ માટે જો તમે કરો છો તો જ તમારે એની મંજૂરી લેવી પડશે. તો જ તમારે ડ્રોનની આયાત કરવા માટે, તો જ એ જ વસ્તુ માટે ડ્રોનની આયાત થઈ શકશે. એના માટે તમારે મંજૂરી લેવી પડશે. DGFTની મંજૂરી ફરજિયાત હશે એના માટે પણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અટલ રોડ ટનલ વિશે નીચેના વિધાનો તપાસો. શું કહે છે? અટલ રોડ ટનલને રોહતાંગ ટનલ પણ કહેવામાં આવે છે. રાઈટ, બરાબર, એને રોહતાંગ ટનલ કહેવામાં આવે છે. આ ટનલ જમ્મુ કાશ્મીરને લાહોલ સાથે જોડશે. ઇટ્સ રોંગ. કોને જોડશે? મનાલીને. મનાલી જે હિમાચલ પ્રદેશનું છે એને શેની સાથે જોડશે? લાહોલ સાથે જોડે છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા 10,000 ફૂટની ઊંચાઈ સાથે ટનલને વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ જાહેર કરવામાં આવી છે. યસ, આ કરંટ ન્યૂઝમાં હતું કે કોના દ્વારા હાલમાં કઈ ટનલને સૌથી 10,000 ફૂટની ઊંચી, વિશ્વની સૌથી ઊંચી ટનલ જાહેર કરવામાં આવી. તો યસ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા લંડન, બરાબર, ક્યાં આવેલી છે સંસ્થા? લંડન આવેલી છે. લંડન ખાતે આવેલી છે, UK, ઇંગ્લેન્ડમાં. 10,000 ફૂટની ઊંચાઈ સાથે આ ટનલને, અટલ ટનલને વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ કઈ છે? વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. તો આ સાચું છે. તો કયું પહેલું અને ત્રીજું સાચું છે? પહેલું અને ત્રીજું ક્યાં છે? અહીંયાથી સી. બરાબર, તો સી ઇઝ ધ આન્સર. આમાં સી આન્સર આવશે ફ્રેન્ડ્સ. બરાબર, બીજું ખોટું છે, બીજું સ્ટેટમેન્ટ ખોટું છે, તો અહીંયાની આ સી આન્સર આવશે. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, રોહતાંગ ટનલ કહેવામાં આવે છે. અને યસ, એને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા વિશ્વની સૌથી લાંબી 10,000 ફૂટની ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.
કેટલી લંબાઈ છે? 9.02 કિલોમીટર લાંબી છે અને તે મનાલીને શેની સાથે જોડે છે? જમ્મુ કાશ્મીરને નહીં પરંતુ મનાલીને લાહોલ સાથે જોડે છે. ઓકે, વન ઓશન સમિટ 2022 વિશે નીચેના વિધાનો ચકાસો. શું કહે છે? આ ઓશન સમિટમાં શું છે? તો આ સમિટનું આયોજન જર્મની દ્વારા યુનાઇટેડ નેશન્સ એન્ડ વર્લ્ડ બેંકની મદદથી કરાયું હતું. તો જર્મની દ્વારા આનું આયોજન થયું નહોતું, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. આ સમિટનું આયોજન 9 થી 11 ફેબ્રુઆરી 2022 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટ સાચું છે. તો આન્સર ઇઝ બી. બરાબર. તો કોની દ્વારા કરવામાં આવેલું? કોની મદદથી? તો ફ્રાન્સ. બરાબર. ફ્રાન્સે યુનાઇટેડ નેશન્સ, UN અને કોની? વર્લ્ડ બેંકની મદદથી. કોણે સંયુક્ત રીતે કર્યું હતું ભાઈ? તો ફ્રાન્સ, UN અને વર્લ્ડ બેંક ત્રણે ભેગા મળીને ક્યાં કર્યું હતું? બિસ્ટ બ્રિટાની ખાતે ફ્રાન્સમાં. બરાબર. એનું આયોજન કરાયું હતું ફ્રાન્સની અંદર. આ સમિટનો હેતુ શું હતો? કઈ 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન. બરાબર. સમિટનો હેતુ શું હતું? કે વિવિધ દેશોના મહાસાગર પ્રત્યેની જવાબદારી નક્કર ક્રિયાઓમાં અનુવાદિત કરવાનું હતું. કે ભાઈ અત્યારે જે મહાસાગરો જે રીતે એનું પાણી, બરાબર, મહાસાગરનું સ્તર ઊંચું આવી રહ્યું છે, એમાં જે કચરો વધી રહ્યો છે, એના રિસોર્સિસ ઘટી રહ્યા છે, એના રિસોર્સિસનો બિનકાર્યક્ષમ ઉપયોગ થઈ રહ્યો છે, તો એ વિશે લોકોમાં જવાબદારી, દરેક દેશોમાં એની જવાબદારી ફિક્સ કરવાનું, એની જવાબદારી પ્રત્યે એ લોકોને જાગૃત કરવાનો હેતુ હતો. બરાબર. તો ધ્યાન રાખીશું ક્યાં થયું છે? ફ્રાન્સના બિસ્ટ બ્રિટેની ખાતે થયું છે. ફ્રાન્સ, યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ બેંકે સંયુક્ત રીતે તેનું આયોજન કર્યું હતું. એનિબલ ટોરેઝ વેસકવેઝે કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો આની અંદર આન્સર આવશે પેરુ. પેરુના નવા, બરાબર, પેરુના નવા વડાપ્રધાન તરીકે એનિબલ ટોરેઝ વેસકવેઝ ચૂંટાઈ આવ્યા છે. એમની પહેલાના PM કોણ હતા? મિર્થા વેસકવેઝ હતા. અત્યારે એનિબલ ટોરેઝ વેસકવેઝ પેરુના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ખૈબર બસ્ટર મિસાઇલ કયા દેશની છે? બરાબર. ખૈબર મિસાઇલ ઈરાનની છે. કયા દેશની છે? ઈરાનની છે. તો આન્સર ઇઝ ડી. ઈરાનની મિસાઇલ છે ખૈબર. બરાબર. ધ્યાન રાખીશું, કદાચ ઇનકેસ આપણને આ ક્વેશ્ચન પૂછાય છે કે ખૈબર કયા દેશની મિસાઇલ છે, તો ઈરાનની મિસાઇલ છે. ઈરાન અને ઈરાકમાં કન્ફ્યુઝ ના થતા, ખૈબર ઈરાનની મિસાઇલ છે. ઓકે. ICGS સક્ષમ. બરાબર. ICGS સક્ષમ વિશે નીચેના વિધાનો ચકાસો. તેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર. તો શું છે? યસ, એનું નિર્માણ કોનું? ગોવા શિપયાર્ડે જ કર્યું છે. આ જહાજ કોસ્ટગાર્ડ ઓફ શોર પેટ્રોલ વ્હીકલ એટલે કે CGOPV પ્રોજેક્ટનું 5મું અને અંતિમ જહાજ છે. તો યસ, ICGS સક્ષમ 5મું જહાજ છે. એનું ક્રમ યાદ રાખજો. કયું જહાજ છે? 5મું જહાજ છે. તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે. 5 જહાજના નિર્માણ માટે ગોવા શિપયાર્ડ લિમિટેડ અને ભારત સરકાર સંરક્ષણ મંત્રાલય વચ્ચે ક્યારે કરાર કરવામાં આવ્યો હતો? તો 2016માં. યસ, તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો યસ, 1, 2, 3 સાચા છે. તો 1, 2, 3 આવે છે ડી. તો ડી આન્સર. ઓકે. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા એનું નિર્માણ કાર્ય થયું છે, એ ખાસ ધ્યાન રાખજો. અને આ જે CGOPV જે એનું જે પ્રોજેક્ટ છે, એનું 5મું જહાજ છે અને અંતિમ જહાજ છે, એ પણ આપણે યાદ રાખીશું. અને સંરક્ષણ મંત્રાલય અને ગોવા શિપયાર્ડ લિમિટેડે ક્યારે કોન્ટ્રાક્ટ કર્યા હતા? એના માટે 2016ની અંદર કર્યા હતા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેમોક્રેસી ઇન્ડેક્સ લોકશાહી સૂચકાંક 2021 વિશે નીચેના વિધાનો ચકાસો. ડેમોક્રેસી ઇન્ડેક્સ એટલે કે લોકશાહી સૂચકાંક 2021 વિશે નીચેના. ડેમોક્રેસી ઇન્ડેક્સ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવે છે. ખોટું. ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ જે છે એ બહાર પાડે છે. ભારતે ડેમોક્રેસી ઇન્ડેક્સમાં 46મા સ્થાને છે. એ સાચું છે. બરાબર. 46મું સ્થાન ભારતે પ્રાપ્ત કર્યું છે.
તો એ વાત સાચી છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021માં ભારત કયા સ્થાને છે? 46માં સ્થાને છે. ઓકે, તો આન્સર ઇઝ બી. પહેલું ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા નહીં પરંતુ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવે છે ડેમોક્રેસી ઇન્ડેક્સ. અને 2021માં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો? નોર્વે. બરાબર, નોર્વે ટોચના સ્થાને રહ્યું. ભારત રહ્યું 46માં સ્થાને. બહાર પાડે છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ, નોટ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નથી બહાર પાડતું, ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ બહાર પાડે છે. ઓકે, ભારતનું સ્થાન 46મું રહ્યું, પ્રથમ સ્થાને રહ્યું નોર્વે. ક્લિયર? સ્માઇલ યોજના વિશે નીચેના વિધાનો ચકાસો. સ્માઇલ યોજના જે કેન્દ્રીય સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે એના વિશે નીચેના વિધાનો ચકાસો. આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. યસ. આ યોજના 2022 થી 23 થી 26 27 એમ 5 વર્ષ માટે લોન્ચ કરવામાં આવી છે. આ વિધાન ખોટું છે. 2021-22 થી 25-26 સુધી છે, આ 24-25 સુધી. બરાબર, તો આ વિધાન ખોટું છે. આ યોજનાનો હેતુ બાળ અને મહિલા કલ્યાણનો છે, તો એ વિધાન પણ ખોટું છે. બાળ અને મહિલા કલ્યાણનો હેતુ નથી, એટલે ફક્ત પહેલું વિધાન સાચું છે કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા એની યોજના શરૂ કરવામાં આવી છે. હવે જોઈએ આપણે સ્માઇલ યોજના શું છે. તો સ્માઇલ યોજનાનો ફૂલ ફોર્મ પહેલા જોઈએ કે સપોર્ટ ફોર શેનું? માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લીવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ. શું છે એનું ફૂલ ફોર્મ? સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ. આ યોજના ક્યારથી છે? 2021-22 થી 25-26 એમ 5 વર્ષ માટે, એટલે કે 26-27 નહીં, 22-23 થી 26-27 નહીં, પરંતુ 21-22 થી 25-26 એમ 5 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ કયો છે? આ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમ આ તમને પૂછી શકે છે. સ્માઇલ યોજના કોના માટે છે? તો ટ્રાન્સજેન્ડર સમુદાય અને ભીખ માંગતા લોકો માટે કલ્યાણના પગલાં લેવાનું છે. મોસ્ટ આઈએમપી ખાસ ધ્યાન રાખજો. સ્માઇલ યોજનાનો હેતુ પૂછાય છે, કોને લાગુ પડે છે? ગઈ વખતે ઇન્દ્રધનુષ 4 વિશે પૂછ્યું હતું હેડ ક્લર્કના પેપરમાં. આ વખતે તમને પૂછી શકે છે કે સ્માઇલ યોજના કોના અંતર્ગત કયા સમુદાયને કવર કરે છે? તો ટ્રાન્સજેન્ડર અને ભીખ માંગતા લોકોને, એ લોકો માટે કલ્યાણના પગલાં લેવાનો એક હેતુ છે. યસ. કમ્યુનિટી ઇનોવેટર ફેલોશિપ વિશે નીચેના વિધાનો ચકાસો. શું કહે છે? નીતિ આયોગ અટલ ઇનોવેશન મિશને યુએનડીપીના સહયોગથી આ ફેલોશિપ લોન્ચ કરી છે. યસ, તો આ વિધાન સાચું છે. નીતિ આયોગ અટલ ઇનોવેશન મિશને યુએનડીપીના સહયોગથી, એટલે કોણ છે? અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ પ્લસ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ ત્રણેય ભેગા થઈને કઈ આ ફેલોશિપ કોમ્યુનિટી ઇનોવેટર ફેલોશિપ લોન્ચ કરી છે. આ ફેલોશિપ ઇન્ટરનેશનલ ડે ફોર વિમેન એન્ડ ગર્લ ઇન સાયન્સ કઈ 11 ફેબ્રુઆરી એ લોન્ચ કરવામાં આવી છે. આની સાથે આપણો એક બીજો ક્વેશ્ચન તૈયાર કર્યો કે ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન્સ એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ એ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. બરાબર, તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. એ દિવસે આ યોજના લોન્ચ કરવા, ફેલોશિપ લોન્ચ કરવામાં આવી. તો એ અને બી બંને સાચા છે. તો આન્સર ઇઝ સી, એ એન્ડ બી. આ ફેલોશિપથી શું થશે? તો પ્રી ઇન્ક્યુબેટર્સ મોડેલ તરીકે વિકસાવવામાં આવશે જે યુવાનોને સામુદાયિક સમસ્યાઓના નિરાકરણ માટે, એટલે કે એસડીજી જે 17 છે, યુએનએ જે 2030 સુધીમાં જે 17 એજન્ડા આપણને એસડીજી આપ્યા છે, ગોલ્સ આપ્યા છે, એના આધારિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનું સામાજિક સાહસ સ્થાપવાનો એક તક પૂરી પાડવામાં આવશે આ ફેલોશિપ અંતર્ગત. એટલે આ ફેલોશિપ આપણે એ રીતે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ. સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. શું છે? SPMCIL, સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ના 17મા સ્થાપના દિવસે ભારતીય નાણામંત્રીએ એક રંગીન સિક્કો લોન્ચ કર્યો, કલરફુલ એક કોઈન લોન્ચ કર્યો. એના ઉપર શેનું ચિત્ર છે, શેનું ચિહ્ન છે? તો એ પંચતંત્ર, બરાબર,
આપણે બધા પંચતંત્રની વાર્તાઓ ભણેલા છે, વિષ્ણુ શર્મા જેમના લેખક છે, બરાબર. તો પંચતંત્રનો એના ઉપર ચિહ્નિત છે, ચિહ્ન બનેલું છે. ક્યારે લોન્ચ કરવામાં આવ્યો છે? તો ભાઈ SPMCIL સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન જે ઇન્ડિયા છે એનો 17મા સ્થાપના દિવસે નાણામંત્રી શ્રી દ્વારા ભારતના નિર્મલા સીતારામનજી દ્વારા એ લોન્ચ કરવામાં આવ્યું છે. એના ઉપર શેનું ચિહ્ન છે? તો પંચતંત્રનું ચિહ્ન છે. SPMCIL ની સ્થાપના ક્યારે થઈ હતી? ભાઈ 17 વર્ષ પૂરા કર્યા છે. 10 ફેબ્રુઆરી 2006 એટલે 10 ફેબ્રુઆરી 2022 રોજ સિક્કો લોન્ચ કરવામાં આવ્યો છે. તે નાણાં મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્ય કરે છે. ઓકે. શિપિંગ એન્ડ પ્રિન્ટિંગ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા બિહારમાં 14.5 કિલોમીટર લાંબા રેલ કમ રોડ એટલે રેલવે ટ્રેક બી છે અને રોડ ટ્રેક બી છે, રેડ કમ રોલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે કઈ નદી પર બન્યો છે? તો એ ગંગા નદી પર બન્યો છે. કયા રાજ્યમાં બન્યો છે? તો બિહારમાં બન્યો છે. ઓકે. કેટલો લાંબો છે? તો 14.5 કિલોમીટર લાંબો છે. કોણે ઉદ્ઘાટન કર્યું? તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે છે એમણે એનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય બજેટમાં 2022-23માં જણાવ્યા મુજબ કેટલી નવી ઉર્જા કાર્યક્ષમ એટલે કે એનર્જી એફિશિયન્ટ વંદે ભારત ટ્રેન, શું નામ છે? વંદે ભારત ટ્રેન રજૂ કરવામાં આવશે. તો ભાઈ એ રીતે કેટલી જણાવી છે આપણા બજેટમાં? 400, કુલ 400 એનર્જી એફિશિયન્ટ વંદે ભારત ટ્રેન રજૂ કરવામાં આવશે. ઓકે. બજેટમાં જ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી રેસલિંગ એકેડેમીની અંગેની નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો આ એકેડેમીની યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખોટી વાત છે. યુવા અને રમતગમત મંત્રાલય નહીં પરંતુ રેલવે મંત્રાલયે રેસલિંગ એકેડેમીની જાહેરાત કરી છે. તો પહેલું વિધાન ખોટું છે. બરાબર. સૌથી મોટી રેસલિંગ એકેડેમીની જાહેરાત કોણે કરી છે? રેલવે મંત્રાલયે. મધ્યપ્રદેશ ખાતે નિર્માણાધીન છે. તો આ વિધાન પણ ખોટું છે. મધ્યપ્રદેશ ખાતે નહીં બન્યા. બરાબર. તો A અને B પૈકી કોઈ નહીં. તો કોણે જાહેરાત કરી છે? રેલવે મંત્રીએ ભારતીય રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. કઈ જગ્યાને નિર્માણ પામશે? તો ભાઈ મધ્યપ્રદેશ નહીં પરંતુ દિલ્હી, જે એનું કિશનગંજ છે એ જગ્યાએ નિર્માણ પામશે. જોઈએ આપણે રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કિશનગંજ દિલ્હી ખાતે અત્યાધુનિક ભારતની સૌથી મોટી રેસલિંગ એટલે કે કુસ્તી એકેડેમી ની સ્થાપના કરવાની મંજૂરી મળી છે. તો ભારતની સૌથી મોટી રેસલિંગ એકેડેમી ક્યાં સ્થપાશે? તો દિલ્હી કિશનગંજ ખાતે સ્થપાશે. કોણ એની સ્થાપના કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે? તો રેલવે મંત્રાલય દ્વારા કરવામાં એની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલવે તેની સ્થાપના કરશે. રેલવે મંત્રાલય દ્વારા સ્થાપના કરવામાં આવશે. એર ઇન્ડિયાના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એર ઇન્ડિયાના નવા MD અને CEO તરીકે ઇલ્કર એસી, બરાબર, ઇલ્કર એસીની નિમણૂક કરવામાં આવી છે. ખબર છે કે ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદી લીધું છે, આપણે બધા જ જાણીએ છીએ. તો ઇલ્કર એસીની નિમણૂક કરવામાં આવી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ યર 2020-21 એવોર્ડ કોને એનાયત થયો છે? તો બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ યર 2020-21 સંદીપ બક્ષીને એનાયત કરવામાં આવ્યો છે. કોને? સંદીપ બક્ષીને એનાયત કરવામાં આવ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ યર 2020-21. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE ના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો વિનીત જોશી, બરાબર. વિનીત જોશીની CBSE ના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. બરાબર છે. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2022
વિશે નીચે પૈકી કયા વિધાનો ખોટું છે? ધ્યાન રાખજો, સત્ય નથી પૂછ્યું, ખોટા પૂછ્યું છે. આ સમિટ 2022માં ભારતે હોસ્ટ કર્યું, આ વિધાન સાચું છે. આ વખતે 2022માં એને હોસ્ટ વર્ચ્યુઅલી ભારતે કર્યું હતું, બરાબર? તો આ વિધાન તો સાચું છે. વડાપ્રધાન શ્રી મોદીએ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટેરી ખાતે સમિટનું ઉદ્ઘાટન કર્યું. તો યસ, ટેરી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આ વિધાન પણ સાચું છે. પરંતુ પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે કયા વિધાનો ખોટા છે. તો શું આવશે? ડી ઇઝ ધ આન્સર. એ અને બી પૈકી કોઈ નહીં. બંને વિધાનો સાચા છે એટલે ખોટા કોઈ પણ નથી. તો આ રીતે ખોટું પણ તમને પૂછી શકે છે. તો ક્વેશ્ચન બરાબર વાંચજો, બરાબર? તો ડી ઇઝ ધ આન્સર. સમિટની થીમ શું હતી? ટોવર્ડ્સ અ રેઝિલિયન્ટ પ્લેનેટ, બરાબર? એન્શ્યોરિંગ અ સસ્ટેનેબલ એન્ડ ઇક્વિટેબલ ફ્યુચર. શું હતી થીમ? ટોવર્ડ્સ અ રેઝિલિયન્ટ પ્લેનેટ, ensuring sustainable and equitable future. Next જોઈએ, ક્વિટ ટોબેકો એપ્લિકેશન વિશે નીચે પૈકી કયા વિધાન સાચા છે? આ એપ કોણે લોન્ચ કરી છે? WHO. સાચી વાત છે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ક્વિટ ટોબેકો એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપનો હેતુ લોકોને તમાકુનું સેવન છોડાવવાનો છે. તો હા, લોકો તમાકુને ગીવઅપ કરી દે, તમાકુનું સેવન છોડી દે, એના માટે ક્વિટ ટોબેકો એપ લોન્ચ કરવામાં આવી છે. તો તમને એવું પૂછી શકે કદાચ વન લાઇનરમાં કે કોણે લોન્ચ કરી? તો WHO લોન્ચ કરી. કાં તો પૂછે કે તમાકુના સેવનથી છુટકારો આપવા માટે WHO કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો ક્વિટ ટોબેકો એપ્લિકેશન લોન્ચ કરી છે. તો કોઈ બી રીતે ટ્વિસ્ટ કરીને પૂછે, આપણને આન્સર એનો આવડવો જોઈએ. નેક્સ્ટ જોઈએ, તો સી ઇઝ ધ આન્સર, બરાબર? મેટાવર્સમાં શોપ ખોલનારી, મેટાવર્સ એક વર્ચ્યુઅલ બજાર છે, બરાબર? મેટાવર્સ શું છે? એક વર્ચ્યુઅલ બજાર છે. શોપ ખોલનારી એટલે કે દુકાન ખોલનારી પ્રથમ બેંક કઈ બની છે દુનિયાની? તો જેપી મોર્ગન, યુએસએની જેપી મોર્ગન બેંક. મેટાવર્સ એટલે કે વર્ચ્યુઅલ પોતાની શોપ ઓપન કરનારી એક બેંક પહેલી વિશ્વની પ્રથમ બેંક બની છે જેપી મોર્ગન, જે યુએસએ ખાતે આવેલી છે. ઓકે, શું છે મેટાવર્સ? મેટાવર્સ એ શું છે? એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે જ્યાં તમે ખરીદી વેચાણ કરી શકો છો. તેમાં પોતાની માર્કેટ પ્લેસ અને એપ્લિકેશન પણ બનાવી શકો છો.